ભરૂચની જીએનએફસી સ્પોર્ટ્સ ક્લબ ખાતે ગુજરાત રાજ્ય સ્તરની બેડમિન્ટન સ્પર્ધાનો શુભારંભ થયો હતો। આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી 185 ભાઈઓ તથા 131 બહેનો ભાગ લઈ રહ્યા છે। જીએનએફસી સ્પોર્ટ્સ ક્લબ ભરૂચ દ્વારા પ્રાયોજિત તથા ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના ઉપક્રમે રાજ્ય કક્ષાની અંડર 13 તથા અંડર 15 ભાઈઓ તથા બહેનોની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેનો શુભારંભ સમારંભ યોજાયો। આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ ભાગ લઈ રહ્યા છે, જે દર્શાવે છે કે રાજ્યમાં રમતગમત ક્ષેત્રે ખેલાડીઓની રુચિ વધી રહી છે। ખેલ મહાકુંભના પ્રારંભ બાદ બેડમિન્ટન ક્ષેત્રે રાજ્યમાંથી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખેલાડીઓએ ઝળહળતી સફળતા મેળવી છે। સ્પર્ધાના ઉદ્ઘાટન સમયે ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખ S.A. રાવલે જીએનએફસી દ્વારા છેલ્લા 35 વર્ષ કરતાં વધુ સમયથી બેડમિન્ટન રમત માટે આપેલ યોગદાનની પ્રશંસા કરી હતી। સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ પંકજ પુરોહિત તથા ઉપપ્રમુખ કેતન અમીને પણ રમત પ્રોત્સાહન આપવા માટે જીએનએફસી સતત પ્રયત્નશીલ રહેશે એવી ખાતરી આપી હતી। સ્પર્ધાને સફળ બનાવવા માટે અને ખેલાડીઓને સર્વશ્રેષ્ઠ સગવડ અને સવલત મળે તે માટે ક્લબના જનરલ સેક્રેટરી દક્ષેશ પંચોલી તથા સમગ્ર કમિટીએ ખૂબ જહેમત ઉઠાવે છે। આ સ્પર્ધાના ચીફ રેફરી તરીકે VR શાહ તથા ડેપ્યુટી રેફરી તરીકે FF બારિયાએ સેવા આપી રહ્યા છે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન દક્ષેશ પંચોલીએ કર્યું હતું। સ્પર્ધાનું સમાપન 9મી જૂનના રોજ થશે।